મારું નામ પૂનમ છે. હું મારી ઓફિસમાં બેસીને બધી અગત્યની ફાઇલો તપાસી રહી હતી. ત્યારે જ મારા ફોનની રિંગ વાગી. ફોનમાં સાંભળતા જ જાણે એક મોટો ઝટકો લાગ્યો. મને મારા હાથમાંથી ફોન છૂટી ગયો અને મારા હાથ પગ એકદમ ધ્રુજવા લાગ્યા. એવું લાગ્યું જાણે આખી ઓફિસ ફરવા લાગી હોય. મારી સાસુનો ફોન હતો. વહુ, આજે થોડી જલ્દી આવી જજે, કાવેરી આવી રહી છે, મારી બહેન. બસ આટલું જ સાંભળવાનું હતું કે દિલના ધબકારા વધી ગયા. ફોન પર સાસુમાં હજી પણ બોલી રહ્યા હતા. વહુ, સાંભળી રહી છે ને તું? પૂનમે પોતાને સંભાળતા કહ્યું. હા માં, હું આવી જઈશ જલ્દી. ફોન મૂકીને તે ત્યાં જ ખુરશી પર માથું પકડીને બેસી ગઈ. અરે રામ, આ શું સાંભળ્યું ને? ક્યાં જન્મની દુશ્મની કાઢવામાં આવી રહી છે મારાથી? કાવેરી માસી આપણા ઘરે? પૂનમે પોતાની જાતને પૂછ્યું, જાણે કોઈ ડરામણી હકીકતની પુષ્ટિ કરી રહી હોય. કાવેરી માસી કોઈ સામાન્ય વ્યક્તિ થોડી હતા. પૂનમે તો તેમનું બીજું નામ જ તોફાન રાખ્યું હતું. એ તોફાન જે એકવાર ઘરમાં દાખલ થઈ જાય તો સમજો ચેન અને સુકૂન બધાનું હરણ થઈ જાય. કાવેરી માસીની એક એક વાત, એક એક હરકત જાણે ઘરમાં ભૂકંપ લાવી દેતી હતી. તેમનો બુલંદ અવાજ, તીખી નજર અને દરેક વસ્તુમાં ખામીઓ કાઢવાની આદત. પૂનમને બધું યાદ આવી ગયું. આજે એ જ તોફાન તેના ઘરમાં ટકોરા દેવા આવી રહ્યું હતું. હકીકતમાં કાવેરી 3 મહિના પહેલા પણ આવી હતી તેમના ઘરે. તે દિવસે જે કંઈ પણ થયું હતું તે પૂનમ આજ સુધી ભૂલી શકી નહોતી. તે રવિવારનો દિવસ હતો. સવારમાં પૂનમ લાલ સાડીમાં સજી ધજીને જલ્દી કપમાં ચા ગાળી રહી હતી. ભાવનાબેન, પૂનમની સાસુમાં, રૂમમાંથી નીકળીને રસોડાના દરવાજા પર ઊભા રહીને ચૂપચાપ રસોડામાં ડોક્યું કરવા લાગ્યા અને આંખો સાંકડી કરીને રસોડામાં ઊભેલી પોતાની વહુને ઉપરથી નીચે સુધી જોવા લાગ્યા. અરે વહુ, શું વાત છે? ક્યાંય જવાની તૈયારી છે શું? ભાવનાબેન થોડા આશ્ચર્યથી બોલ્યા. પૂનમ જે ચા ગાળીને કપમાં નાખી રહી હતી તે ગભરાઈને કપ ઉઠાવતા બહાર આવી. ઓ માજી, હકીકતમાં વાત એ છે કે પૂનમ પોતાની વાત પૂરી કરે તે પહેલાં જ ભાવનાબેને પોતાના મગજના ઘોડાને સર પર દોડાવીને એક નિષ્કર્ષ પર પહોંચી ચૂક્યા હતા અને વહુની વાત કાપતા બોલ્યા. સમજી ગઈ, પિયર જવાની તૈયારી છે તારી. આ સારું છે તારું. આખું અઠવાડિયું ઓફિસની નોકરી અને રવિવારે પિયર યાદ આવી જાય છે. પૂનમ તરત જ બોલી, નહીં માજી, પિયર નથી જઈ રહી. આજે મારે ઓફિસ જવાનું છે. એક જરૂરી મીટિંગ છે. બધા એમ્પ્લોઈઝને બોલાવ્યા છે. હે, રવિવારે ઓફિસ? કોઈ નિયમ કાયદો છે કે નહીં તમારા ઓફિસવાળાઓનો? ભાવનાબેનનો ચહેરો વધુ કડક થઈ ગયો. બોલાવ્યા છે તો બોલાવતા રહે. કોઈ જરૂર નથી આજે ઓફિસ જવાની. પૂનમે નરમાશથી કહ્યું. માફ કરજો માજી, જવું જરૂરી છે. ગઈ રાત્રે જ બોસનો ફોન આવ્યો હતો. કંપનીના મોટા અધિકારીઓ આવી રહ્યા છે. જે મીટિંગ સોમવારે થવાની હતી તે આજે રાખી લેવામાં આવી છે. પ્રેઝન્ટેશન મારે જ આપવાનું છે. ભાવનાબેન કંઈ કહે તે પહેલા પૂનમે કહ્યું, પણ તમે ચિંતા ન કરશો માજી, મેં બધા માટે પરાઠા બનાવી દીધા છે. શાક બનાવવાનો સમય ન મળ્યો, પણ રાત્રે દહીં જમાવી દીધું હતું, ફ્રીજમાં રાખ્યું છે. તમે બધા લોકો ખાઈ લેજો. પરંતુ ભાવનાબેનનો ગુસ્સો હવે ઉકળતો હતો. તારા પરાઠા અને દહીંનું હું શું કરું વહુ? તે લગભગ ચીડાઈ ઉઠ્યા. મેં 2 દિવસ પહેલા જ કહ્યું હતું ને કે કાવેરી આવી રહી છે, ભૂલી ગઈ શું? પૂનમ સાંભળતા સ્તબ્ધ થઈ ગઈ. દિવસભરની દોડધામ અને ઓફિસના ટેન્શનમાં તે ભૂલી જ ગઈ હતી કે આજે તેની માસીજી કાવેરીબેન ઘરે આવવાની હતી. ઓહ, એટલે આજે સાસુમાં આટલા ગુસ્સામાં છે કારણ કે માસીની ખાતરદારી માટે હું ઘરે નહીં હોઉં. આખી દુનિયા એક તરફ અને કાવેરી માસી એક તરફ. મનમાં તે બબડી રહી હતી. માજી, એ મારા મગજમાંથી નીકળી જ ગયું, ખબર નહીં કેવી રીતે. પૂનમે હલકાતા કહ્યું. અરે, તને તારી ઓફિસ સિવાય બીજું કંઈ યાદ રહે છે ક્યાં? હવે ફોન કર તારા બોસને અને બોલી દે કે તું નથી આવી રહી. નહીં માજી, હું એવું નહીં કરી શકું. મારો મતલબ છે કે મારી આજની પ્રેઝન્ટેશન
બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ મુશ્કેલીથી મને આ તક મળી છે. ભાવનાબેને ગુસ્સામાં શ્વાસ ભર્યો અને પછી જેવું કંઈ બોલવા ગયા કે તરત જ પાછળથી એક ધીમો પણ કડક અવાજ સંભળાયો. શું ભાવના, તું પણ સવાર સવારમાં શરૂ થઈ જાય છે? દિનેશભાઈ રસોડાના દરવાજા પર ઊભા હતા, હાથમાં અખબાર અને ચહેરા પર નારાજગી. તેઓ બધું સાંભળી ચૂક્યા હતા. વહુને જવું જરૂરી છે તો જવા દો, તેમણે કહ્યું. એક દિવસ શું તું કામ નહીં કરી શકે? વહુ તું જા, તને મોડું થઈ રહ્યું છે, પાછળ બધું સંભાળી લેવાશે. પૂનમને આમ પણ ઓફિસ માટે મોડું થઈ રહ્યું હતું. સસરાજીની લીલી ઝંડી મળતા જ તેણે રાહતનો શ્વાસ લીધો. તરત જ રૂમ તરફ પગ ઉપાડ્યા, બેગ ઉઠાવી અને એકવાર પાછું ફરીને કહ્યું, થેન્ક યુ પાપાજી, હું જલ્દી પાછા ફરવાની કોશિશ કરીશ. જવાબમાં દિનેશભાઈએ હસીને માથું હલાવ્યું અને બોલ્યા, કામ મન લગાવીને કરજે, બાકી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પૂનમ નીકળી ગઈ. તેના ગયા પછી રસોડામાં જાણે એક સન્નાટો છવાઈ ગયો. ભાવનાબેન હજી પણ ભ્રમરો ચડાવીને ઊભા હતા. તીખી નજરથી પોતાના પતિને જોતા ગુસ્સામાં બોલ્યા, બહુ તરફેણ કરો છો તમારી વહુની, તમે જ એને માથે ચડાવી છે. દિનેશભાઈ હસ્યા અને અખબાર ખોલતા ખુરશી પર બેસી ગયા. ભાવના, વહુ નોકરી કરે છે, તેની પોતાની મજબૂરીઓ છે. જેમ તેને ઓર્ડર મળશે તેમ તેને કામ કરવું પડશે. આ કોઈ સરકારી નોકરી નથી જ્યાં રવિવારની રજા નક્કી હોય. ઉપરથી બિચારી સવારથી લઈને રાત સુધી દોડધામ કરતી રહે છે અને પછી તું પણ તેને વાતો સંભળાવવા લાગી. આજ સુધી તો તે હંમેશા વહુનો સાથ આપ્યો હતો ઘરના કામોમાં, તો પછી આજે અચાનક કેમ ગુસ્સો કરવા લાગી તેના પર? ભાવનાબેનનો અવાજ ધીમો પડ્યો. થોડીવાર ચૂપ રહી, પછી જાણે દિલનો બોજ હળવો કરવાની કોશિશમાં બોલી, હા, હું સમજુ છું તેની મજબૂરી છે, હું તેનો સાથ પણ આપું છું, પણ તમે તો જાણો છો આજે કાવેરી આવી રહી છે, તેને જોઈને કેટલું ખરાબ લાગશે કે તેના આવવાની ખબર હોવા છતાં પણ વહુ ઘરે ન ટકી. મારી બેઇજ્જતી થઈ જશે. તે અલગ કે રવિવારનો દિવસ હોવા છતાં પણ વહુ ઠાઠથી ઓફિસ ગઈ છે અને સાસુ અહીં રસોડામાં પીસાઈ રહી છે. બેઇજ્જતીની ચિંતા છોડો અને કામની વિચારો. તેના આવતા જ પહેલા આપણે બધું તૈયાર કરી લઈએ. તો શાકભાજી માટે વઘાર કર, હું શાકભાજી કાપું છું. કાવેરી આવે ત્યાં સુધીમાં ખાવાનું તૈયાર હશે. બંને મળીને કરીશું તો કામ પણ થઈ જશે અને વાર પણ નહીં લાગે. ભાવનાબેને હેરાનીથી તેમની તરફ જોયું. તમે શાકભાજી કાપશો? આ અખબારથી ફુરસત છે તમને? અખબાર એક તરફ મૂકતા દિનેશભાઈ બોલ્યા, લો મૂકી દીધું મેં અખબાર. હવે જલ્દીથી કહી દો મને કઈ કઈ શાકભાજી કાપવાની છે. પહેલા તો ભાવનાબેને ત્રાસી નજરે જોયું, પછી હોઠો પર એક હળવું સ્મિત આવી ગયું. થોડી જ વારમાં દિનેશભાઈ આરામથી શાકભાજી કાપી રહ્યા હતા. પછી ભાવનાબેન ગેસ પર શાકભાજી માટે વઘાર બનાવવા લાગ્યા. જરા મીઠું જોજો, ઓછું તો નથી ને? બધું બનાવ્યા પછી ભાવનાબેને કહ્યું, તમારા બનાવેલા શાકમાં ક્યારે કંઈ ઘટ્યું છે? દિનેશભાઈ હસતા બોલ્યા અને એક ચમચી ભરીને શાક ચાખ્યું. સ્વાદ આવતા જ બોલ્યા, એક જૂનો સ્વાદ જીભ પર ઉતરી આવ્યો આજે. વાહ ભાવના, તારા હાથોમાં તો આજે પણ એ જ જાદુ છે, તે બોલ્યા. દિલ કરે છે ચૂમી લઉં આ હાથોને. ભાવનાબેનનું હાસ્ય રસોડામાં ગુંજી ઉઠ્યું. ઘડપણમાં પણ ફિલ્મી વાતો કરવાથી બાજ નથી આવતા તમે. પાગલ થઈ ગયા છો? હવે તો સુધરી જાઓ. તો શું થયું શ્રીમતીજી? આપણી પણ તો જિંદગી એક ફિલ્મ જ છે, ડ્રામા છે, ઇમોશનલ છે અને તારા જેવી હિરોઈન. ભાવનાબેન હસ્યા. તેમનો ચહેરો ખુલી ઉઠ્યો. ત્યારે જ બહારથી રિક્ષાનો અવાજ આવ્યો. લો, વિલનની પણ એન્ટ્રી થઈ ગઈ, કહેતા દિનેશભાઈ હસ્યા. તો તેમની વાત સાંભળીને ભાવનાબેનની ભ્રમરો ચંકોચાઈ ગઈ. એ તો તેમને આવી હિંમત પર સારો એવો લેક્ચર સંભળાવી દેતી, પણ બહેન દરવાજા પર હતી એટલે ચૂપચાપ ચહેરા પર સ્મિત ફેલાવીને બહારની તરફ ચાલી ગઈ. કાવેરીબેન રિક્ષામાંથી ઉતર્યા. દબંગ અંદાજ, બેપરવાહ ચાલ અને ચિરપરિચિત સ્મિત. લાલ કેસરી રંગની ચમકતી બેંગોલી સાડી, ઊંચો અંબોડો અને હાથમાં ભારે બેગ.
તેમના ચહેરા પર આત્મવિશ્વાસ હતો જે વર્ષોથી બરકરાર હતો. આવો આવો કાવેરી, તમારી જ વાટ જોતા હતા, ભાવનાબેને કહ્યું અને બંને બહેનો ગળે મળી ગઈ. ગેટ પર જ વાતો શરૂ થઈ ગઈ. મુસાફરી ઠીક તો રહીને? હા, શું કહું, રિક્ષાવાળાએ તો આખા શહેરનું ચક્કર લગાવી દીધું. ક્યાં ક્યાં નથી ફેરવી મને, થાકી ગઈ હવે તો. દિનેશભાઈએ કાવેરીબેનની બેગ પકડી અને ત્રણેય અંદર આવ્યા. કાવેરીબેન ઘરમાં ઘૂસી તો સૌથી પહેલા તેની તેજ નજરો ચારે તરફ ફરી. આમ તો ભાવના ઘર તો તે બહુ સારું સંભાળી રાખ્યું છે. કાવેરીબેને તારીફ કરી, પણ તેમની આંખો હજી પણ આમ તેમ ફરી રહી હતી. ભાવનાબેને જરા સ્મિત આપ્યું. અરે બહેન, હવે તો વહુ બધું સંભાળે છે. તે જ સમયે કાવેરીબેનની નજર વહુના રૂમ તરફ ગઈ. ભ્રમરો ચઢી ગઈ. અરે, આ વહુ ક્યાં ગાયબ છે? દેખાતી તો નથી. કાવેરીએ પોતાના બુલંદ અવાજમાં પૂછ્યું, જાણે તે પહેલાથી જ કોઈ ગડબડની આહટ પામી ચૂકી હોય. ભાવનાબેને એક ઊંડો શ્વાસ લીધો અને થોડા ખચકાતા બોલ્યા, બસ શું કહું કાવેરી, વહુ નોકરી કરી છે ને? આજે રવિવારે પણ ઓફિસ બોલાવી લીધી તેને. કાવેરીબેનની આંખો વધુ પહોળી થઈ ગઈ. રવિવારે? તે હેરાનીથી બોલી. તે જ વખતે રજની પોતાના 4 વર્ષના દીકરાને ઉઠાડીને રૂમમાંથી બહાર આવ્યો. હાથમાં ફોન હતો, પણ મા અને માસીને જોઈને ફોન ખિસ્સામાં મૂકી દીધો. અરે રજની બેટા, આવો આવો. કાવેરીબેને તેને આશીર્વાદ આપ્યા. પછી થોડી હેરાનીથી બોલી, આજે રવિવારે પણ ઓફિસ ગઈ છે વહુ? આ શું વાત થઈ? રજનીએ ખંભા ઉંચક્યા. બસ માસી, પ્રાઇવેટ નોકરી છે, કોઈ સરકારી તો નથી. રજાનો કોઈ ભરોસો નહીં. કાવેરીબેને માથું હલાવ્યું. લો, હું તો તમને બધાને મળવા આવી હતી. વહુ વગર તો બધું અધૂરું લાગશે. ભાવનાબેન હસ્યા. અરે બહેન, આપણે તો છીએ ને, બેસીને ગપ્પા મારીશું. આમ પણ વહુ કહી રહી હતી કે જલ્દી આવી જશે. પણ ભાવના, જો વહુ નથી તો ખાવાનું કોણ બનાવશે? અને એવું ન કહેતી કે બહારથી મંગાવી લેશું. બહારનું એ સડેલું ખાવાનું હું નથી ખાતી. ના પેટ માને છે, ના તબિયત. ભાવનાબેને તરત જવાબ આપ્યો, અરે કોણ કહે છે બહારનું મંગાવવાનું? વહુ બધું બનાવીને ગઈ છે. સારું. કાવેરીની આંખોમાં રાહત આવી. તો ઠીક છે, બસમાં તો ભૂખ્યા પેટે જીવ નીકળી જાત. લાવો જલ્દીથી કંઈક ખાવાનું આપો. ભાવનાબેન અને દિનેશભાઈએ સ્ફૂર્તિ દેખાડી. ટેબલ પર ખાવાનું સજ્જ થઈ ગયું. બટાકા ગોબીનું શાક, મસાલેદાર દાળ અને સાથે મરચાંનું અથાણું. ભાવનાબેન ગરમા ગરમ રોટલીઓ શેકીને બધાને પીરસવા લાગ્યા. કાવેરીબેને એક નજર જમવા પર નાખી અને તારીફ કરતા બોલી, વાહ, આ તો લાજવાબ દેખાઈ રહ્યું છે. વહુએ બનાવ્યું છે તો સ્વાદ પણ સારો હશે. ત્રણેય ટેબલની આસપાસ બેસી ગયા. કાવેરીબેને પહેલો કોળિયો લીધો અને તેમની આંખો આનંદથી બંધ થઈ ગઈ. ખાવાના ટેબલ પર હળવી શાંતિ હતી. કોળીએ કોળીએ ચાવતા કાવેરીબેન અચાનક ઠીઠક્યા. હાથ હવામાં થંભી ગયો અને નજર ભાવનાબેન પર સ્થિર થઈ ગઈ. એક વાત પૂછું ભાવના? હા પૂછો ને બહેન. આ બધું વહુએ બનાવ્યું છે? ભાવનાબેનનો ચહેરો અચાનક સફેદ પડી ગયો. થોડી પળો તો જવાબ જ ન સૂઝ્યો. પછી જલ્દીથી બોલી, હા હા, વહુએ જ તો બનાવ્યું છે. કાવેરીબેને ભ્રમરો ચઢાવી. મારાથી જૂઠ? કાવેરીબેનની આંખો ઊંડાણથી ભાવનાબેનના ચહેરાને જોઈ રહી હતી. તારી બહેન છું હું ભાવના, તારા હાથોનો સ્વાદ નહીં ઓળખું શું? પરસેવાના ટીપા ભાવનાબેનના કપાળ પર ચમકવા લાગ્યા. તેમણે ફીકું સ્મિત કર્યું અને પોતાના પતિ તરફ જોયું અને બોલી, જોયું, કહ્યું હતું ને મેં, કાવેરી ઓળખી જશે કે આ ખાવાનું મેં બનાવ્યું છે. દિનેશભાઈ પણ હસી પડ્યા અને નાટકને આગળ વધારતા બોલ્યા, હા ભાઈ, માની ગયા તમારી બહેનોને. ખરેખર કેટલું સારી રીતે ઓળખો છો તમે એકબીજાને. તમારું બંનેનું તો કોઈ જવાબ નથી. કાવેરીબેને એક વિજેતા જેવું સ્મિત વેર્યું અને પછી ખાવામાં લાગી ગઈ. હા ઠીક છે, સ્વાદ તો ખરેખર લાજવાબ છે ભાવના. આ દરમિયાન ભાવનાબેને પોતાના પુત્ર મોન્ટુને પણ તેના રૂમમાં ખાવાનું આપી દીધું. મોન્ટુ અંદર ટીવી જોઈ રહ્યો હતો. ખાવાનું પૂરું થયું. દિનેશભાઈએ થાળી ઉપાડી અને બોલ્યા, હું જરા બહાર ફરવા જઉં છું.
થોડી તાજી હવા લઈ લઉં. રજની પણ તકનો લાભ લેતા બોલ્યો, હા, હું પણ દોસ્તોને મળવા જાઉં છું. માસી તમે અને મમ્મી ગપ્પા મારો, હું જલ્દી પાછો આવી જઈશ. બંને ઘરથી નીકળી ગયા. ભાવનાબેને હજી ખાધું નહોતું એટલે પોતાની થાળીમાં ખાવાનું નાખીને ખાવા બેઠા. કાવેરીબેને વાતોનો સિલસિલો ફરીથી શરૂ કર્યો. ભાવના, તને નથી લાગતું કે વહુને વધારે પડતી છૂટ આપી રાખી છે? તે એવી કઈ આફત આવી પડી હતી જે આજે ઘરે ન રોકાઈ શકે? ભાવનાબેને હળવું સ્મિત આપતા વાત ટાળવાની કોશિશ કરી. અરે ઠીક છે ને, કોઈ વાત નહીં, કહેતા એ કોળિયો ભોજનનો ખાધો. પરંતુ કાવેરીબેનને વાત ટાળવી મંજૂર નહોતી. ઠીક છે, અરે શું ખાક ઠીક છે? જો વહુ ઘર ન સંભાળી શકે તો પછી પોતાના દીકરાના લગ્ન કરવાનો શું ફાયદો? મેં તો એવી એવી વહુઓ જોઈ છે જે ઘર પણ સંભાળે છે અને બહાર પણ કમાય છે, અને સાસુ તો તે તો બસ બેસીને આરામ ફરમાવે છે. આખી જિંદગી કામ જ તો કર્યું છે આપણે. હવે આ ઉંમરમાં પણ આપણે રસોડામાં પીસાવવું પડે તો પછી વહુનો શું ફાયદો? ભાવનાબેને ઊંડો શ્વાસ લીધો અને શાંત સ્વરમાં બોલી, અરે કાવેરી, મારી વહુ પણ કમ નથી. જેટલો સમય ઘરે રહે છે, આખું ઘર સંભાળે છે, સવારથી રાત સુધી દોડધામ કરે છે, પછી બહાર જઈને પૈસા પણ કમાય છે. ઠપકો પણ આપી દઉં તો ચૂપચાપ સાંભળી લે છે, પાછું ફરીને જવાબ નથી આપતી. કહેતા ભાવનાબેન હસી પડ્યા. પરંતુ ભાવનાબેનના મોઢેથી વહુની તારીફ તેમના ગળે ન ઉતરી. તે તરત જ બોલી, પણ આ બધાનો તને શું ફાયદો મારી બહેન? તે રહેતી જ કેટલું છે ઘરે જે ઘર સંભાળશે? મને જ જોઈ લે, બે વહુઓની સાસુ છું. ઘરના કામની જવાબદારી મેં બંનેમાં વહેંચી રાખી છે. પહેલેથી જ કહી દીધું હતું કે નોકરી નથી કરવી. હવે બંને વહુઓ આખું ઘર સંભાળે છે. મારા એક અવાજ પર બંને માજી માજી કહેતા મારા દરેક હુકમનું પાલન કરે છે. અને અહીં તારી વહુ દિવસભર બહાર એશ કરે છે અને તને રસોડામાં નાખી રાખી છે. ખાવાનું ખાધા પછી ભાવનાબેન રસોડામાં વાસણો લઈને ગયા. કાવેરી પાછળ પાછળ આવી અને આશ્ચર્યચકિત થઈ ગઈ. સારું, હવે વાસણો પણ તું જ ધોઈશ? ભાવનાબેને સહજતાથી જવાબ આપ્યો, હા, આજે કામવાળી નહીં આવે એટલે વાસણો પણ ધોવા પડશે, પણ વધારે નહીં, બસ જરૂરિયાતના થોડા વાસણો ધોઈ લઈશ. કાવેરીબેનના ચહેરા પર નારાજગી ઉભરી આવી. અને તારી વહુરાણી શું કરશે? તારા હાથોથી ખાશે અને તું જ પાછળ સાફ સફાઈ પણ કરીશ? આ હિસાબે તો તું પોતાની વહુની નોકરી કરી રહી છે. ભાવનાબેને રસોડાના સિંકમાં વાસણો મૂકતા જવાબ આપ્યો, અરે લો, હું કેમ કરીશ વહુની નોકરી? આ તો ઘરનું કામ છે. કામવાળી ન આવી તો પોતે કરવું પડશે. કાવેરીબેનને કટાક્ષ કર્યો. વાહ મારી બહેન, સારી પાગલ બનાવી રાખી છે તારી વહુએ તને. ભૂલ ન કર, તું કાવેરીની બહેન છે. ઓર્ડર ફેંકતા શીખ, નોકરી કરતા નહીં. બોલી દે પોતાની વહુને, હવે ઘરમાં બેસો અને ઘર સંભાળો. ભાવનાબેને વાસણો ધોતા હસીને કહ્યું, લો બોલો તો એવી રીતે કહી રહ્યા છો જાણે મેં કહ્યું અને તે માની ગઈ. પૂનમ કોઈ પણ હાલતમાં નોકરી નહીં છોડે, પૈસા કમાવાનો જુસ્સો છે એમાં. આ સાંભળતા જ કાવેરીબેને પોતાનું માથું પકડી લીધું. હે ભગવાન, તો પછી આવી છોકરીને વહુ બનાવીને જ કેમ લાવી? તું તો પોતાની જિંદગી બરબાદ કરી બેઠી ભાવના. તો ભાવનાબેન થોડો વિરોધ કરતા બોલ્યા, નહીં કાવેરી, મારી વહુ બહુ સારી છે, ભણેલી ગણેલી છે, સમજદાર છે. થોડું ઘરનું કામ ન કર્યું તો એમાં મારી જિંદગી બરબાદ કેવી રીતે થઈ ગઈ? અરે બહેન, સૌથી જરૂરી તો ઘરનું કામ જ હોય છે. જો એક સ્ત્રી ઘરનું કામ ન કરી શકે, ઘરવાળાઓ માટે ખાવાનું ન બનાવી શકે તો શું ફાયદો તેના સ્ત્રી હોવાનો? ભાવનાબેનનું સ્મિત ધીમે ધીમે ફીકું પડવા લાગ્યું. શું કાવેરી સાચું કહી રહી છે? તેમના મનમાં એક હળવો સંદેહ જાગવા લાગ્યો. તે ચૂપ રહી, બસ માથું હલાવીને કાવેરીની વાત સાંભળતી રહી. કાવેરીએ તેમની ચૂપકીદીને પોતાની જીત સમજી અને આગળ બોલી, જો હું તો તારા ભલા માટે કહી રહી છું. વહુએ હવે ઘરની જવાબદારી લેવી જોઈએ. તે પણ તો આખી જિંદગી ઘર સંભાળ્યું. હવે આ ઉંમરમાં તારે આરામ કરવો જોઈએ. કાવેરીની વાતો
તેમના મનમાં એક બીજ વાવી ગઈ હતી, જે ધીમે ધીમે જળમૂળિયા નાખવા લાગ્યું હતું. સાંજ પડી ચૂકી હતી. કાવેરીબેન અને ભાવનાબેનની વાતનો સિલસિલો હવે ધીમો પડી ચૂક્યો હતો. દિનેશભાઈ પાસેના રૂમમાં આરામ કરી રહ્યા હતા. કાવેરીબેને ઘડિયાળ પર નજર નાખી, પછી પર્શનાથ ભાવે બોલી, તું તો કહી રહી હતી કે તારી વહુ જલ્દી આવી જશે, પણ હવે તો મારા જવાનો સમય થઈ ગયો બહે. ક્યાં છે તે મહારાણી? સવારથી કાવેરીની વાતો ભાવનાબેનના મનમાં ઊંડે સુધી ઉતરી રહી હતી, અને હવે પૂનમના મોડા આવવાથી તે આગમાં જાણે ઘી હોમાયું. તે ચૂપ રહી, પણ તેમના મનમાં એક બેચેની ગુંજાવા લાગી. હવે સુધીમાં તો આવી જવી જોઈતી હતી, ઓછામાં ઓછું જણાવી તો દેવું જોઈએ. તે સમયે ડોરબેલ વાગી. ભાવનાબેન ઉઠ્યા. લો આવી જ ગઈ વહુ, અને દરવાજો ખોલવા ચાલી ગઈ. દરવાજો ખુલતા જ પૂનમ અંદર આવી. કપાળ પર પરસેવો હતો, વાળ વિખરાયેલા, આંખોમાં થાક હતો, પણ ચહેરો ચમકી રહ્યો હતો. આવતા જ તેણે બેગ એક બાજુમાં મૂકી અને હસીને બોલી, મમ્મી, પ્રેઝન્ટેશન બહુ સારું ગયું. બોસે મારી બહુ તારીફ કરી. પ્રમોશનનો પૂરેપૂરો ચાન્સ છે. પછી તેણે કાવેરીબેન તરફ જોયું અને ઝૂકીને તેમના પગ સ્પર્શ્યા. કાવેરીબેને પૂનમને ઉપરથી નીચે સુધી જોઈ, જાણે તેની દરેક હરકતને તોડી રહી હતી. પછી એક ફરિયાદભર્યા સ્વરમાં બોલી, વાહ પૂનમ વહુ, તું તો બહુ સારી છે. ઘરે મહેમાન આવે, કોઈ કામ હોય એ નહીં કે ઘર સંભાળે, તને તો બસ તારી નોકરી વાલી છે. પૂનમનો ચહેરો એક ક્ષણ માટે કરમાઈ ગયો. તે સફાઈ આપવાની કોશિશમાં બોલી, માસી, એવું નથી, આજે એક જરૂરી મીટિંગ હતી અને પણ કાવેરીએ તેની વાત કાપી નાખી. તેમનો અવાજ હવે તીખો થઈ ગયો હતો. બસ કર વહુ, પોતાની નોકરી માટે એવો પણ શું જુસ્સો છે કે તું પોતાના ઘરનું ધ્યાન જ ન રાખી શકે? તું એ ભૂલી રહી છે કે તું પહેલા એક સ્ત્રી છે, પછી કોઈ કંપનીની કર્મચારી, અને સ્ત્રીનો ધર્મ હોય છે પોતાના ઘરને સંભાળવું. પણ તું તો એમાં ફેલ થઈ ગઈ. પૂનમ સ્તબ્ધ રહી ગઈ. તે કંઈ કહેવા ગઈ, પણ કાવેરીબેને પોતાની બેગ ઉપાડી અને બોલી, ચાલો હવે હું જાઉં છું, હું તને બહાર સુધી મૂકી આવું છું. પાછળ આવતા ભાવનાબેને કહ્યું તો કાવેરીબેને પાછું ભરીને કટાક્ષ ભર્યા અંદાજમાં હસતા કહ્યું, નહીં નહીં ભાવના, તું પોતાની વહુ સાથે રહે, તેને પાણી પીવડાવ, ખાવાનું ખવડાવ, સેવા કર તેની. થાકીને આવી હશે ને બિચારી. તું પણ ના કાવેરી, કંઈ પણ બોલે છે, નારાજગી ભર્યા સ્વરમાં કહેતા ભાવનાબેને પોતાની બહેનને ઓટો સુધી મૂકવા ગયા. પણ ઘરે આવ્યા પછી કાવેરીની વાતો હવે તેમના મનમાં એક તુફાનની જેમ ગુંજી રહી હતી. તેમને લાગવા લાગ્યું હતું કે કદાચ તેમની સાથે ખોટું થઈ રહ્યું છે. પૂનમને પોતાની જવાબદારીઓ સમજવી જોઈએ. આખરે વહુઓ ઘરના કામ માટે તો હોય છે. હવે તો ભાવનાબેનના મનમાં જાણે એક નિર્ણય પાકો થઈ ગયો હતો. હવે બહુ થયું. હવે પોતાની વહુની નોકરી છોડાવી જ છે. બીજા દિવસે સવારે જ્યારે રજની નાસ્તાના ટેબલ પર અખબાર વાંચી રહ્યો હતો, ભાવનાબેને તક જોઈને વાત છેડી, રજની, હું વિચારી રહી છું કે પૂનમે હવે નોકરી છોડી દેવી જોઈએ. ઘરનું કામકાજ ઠીકથી નથી થઈ શકતું. રજનીએ અખબાર નીચે મૂક્યું અને હેરાનીથી પોતાની મા તરફ જોયું. મા, તે ઘરે બેસીને શું કરશે? સારું ભલું તો ચાલી રહ્યું છે બધું. સવારનું બધું કામ તો તે કરીને જ જાય છે, બાકી તમે તો સંભાળી જ લો છો. ભાવનાબેનની ભ્રમરો ચઢી ગઈ. સંભાળી લઉં છું? આ શું વાત થઈ? હું આ ઉંમરમાં રસોડામાં રહું અને તે દિવસભર ઘરની જવાબદારીઓથી આઝાદ રહે? ત્યારે જ દિનેશભાઈ, જે પાસેની ખુરશી પર ચા પી રહ્યા હતા, તે બોલ્યા, ભાવના, રજની સાચું કહી રહ્યો છે. વહુ ભણેલી ગણેલી છે, મહેનતુ છે, નોકરી કરે છે, તો એમાં પરેશાની શું છે? તે ઘર પણ તો સંભાળે છે અને 4 પૈસા ઘરમાં આવે છે ને, તો વાંધો શું છે તેના નોકરી કરવામાં? દિનેશભાઈ સમજી ચૂક્યા હતા કે આ બધી વાતો ભાવનાના મગજમાં કોણે ભરી છે, પણ તેમની વાત પર ભાવનાબેનનો ચહેરો કડક થઈ ગયો. સાચું શું ખાક સંભાળે છે ઘર? મહેમાન આવી જાય તો પણ તે ઓફિસ નીકળી જાય છે. આ કઈ રીત છે ભલા? જ્યાં સુધી રહીને પૈસાની વાત, તો તેની કમાણીથી નથી ચાલી રહ્યું આ ઘર. ઘરનો બધો ખર્ચ
મારો દીકરો સંભાળે છે. તેમના અવાજમાં ચીડિયાપણું હતું. કાવેરીબેનની વાતો ભાવનાબેનના મનમાં એટલે ઊંડે ઉતરી ચૂકી હતી કે તે પોતાના ઈરાદાથી જરા પણ વિચલિત ન થઈ. તે દિવસ પછી ભાવનાબેનનું વર્તન બદલાઈ ગયું. પહેલા તે પૂનમને થોડી ઘણી મદદ કરી દેતી હતી, ક્યારેક શાક કાપી દેતા, ક્યારેક કપડાં ગોઠવી દેતા, પણ હવે તેમને બધું કામ પૂનમના માથે નાખી દીધું હતું. રસોડાથી લઈને કપડાં સુધી દરેક નાનું મોટું કામ હવે પૂનમની જવાબદારી હતી. એક દિવસ પૂનમ જ્યારે ઓફિસથી પાછી આવી તો તેના ખભા પર બેગનો બોજો હતો અને ચહેરા પર દિવસભરના થાકની ઊંડી રેખાઓ. દરવાજો ખોલતા જ રજનીનો અવાજ ગુંજ્યો. તે સોફા પર ફેલાયેલો ફોનમાં વ્યસ્ત હતો. અરે પૂનમ, ક્યાં રહી ગઈ હતી? હું ક્યારનો ચા માટે રાહ જોઈ રહ્યો છું. પૂનમે થોડું ચોંકીને રજની તરફ જોયું. તે આજે ઓફિસમાં પોતાની વાત પૂરી કરી શકે તે પહેલા જ ભાવનાબેન પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા. તેમની આંખોમાં નારાજગીની ચિંગારી હતી. બસ બસ, આ બહાના પછી સાંભળજો. ભાવનાબેને તીખા સ્વરમાં તેની વાત કાપી નાખી. પહેલા મારા દીકરા માટે ચા બનાવી દે. બિચારો થાકી હારીને ઓફિસથી ઘરે આવ્યો છે અને તારો તો કોઈ અતોપતો જ નથી. પૂનમ એક પળ માટે ખચકાઈ ગઈ. ભાવનાબેનનો આ કઠોર અવાજ તેના દિલમાં ખૂપી ગયો. પહેલા માજી કેટલા પ્રેમથી વાત કરતા હતા, પણ હવે દરેક શબ્દમાં કટાક્ષ, દરેક વાતમાં એક અણકહ્યો આરોપ. તેનું મન કંઈ કહેવા માટે થયું, પણ તે ચૂપ રહી ગઈ. બેગ ટેબલના કિનારે મૂકી અને રસોડા તરફ ચાલી ગઈ. માજીનું આ બદલાયેલું વર્તન, રજનીની ઉદાસીનતા, બધું જ તેને અંદરથી તોડી રહ્યું હતું. તેમ છતાં તેણે પોતાને સંભાળી અને ચા બનાવીને બધાને આપી. રાતનો સમય થયો તો પણ બધી દોડધામમાં પૂનમ જ ગૂંચવાયેલી રહી. જમવાનું બનાવવું, પીરસવું, રસોડું સાફ કરવું, બધું જ તેનામાંથી હતું. અને કપડાં પણ પડ્યા હતા બધા, જે સવારે તે ધોઈને ગઈ હતી. તેમને પણ ઘડી કરવાના બાકી હતા. આખો દિવસ ઓફિસમાં કામ કરીને તે પહેલાથી જ થાકી ગઈ હતી અને જે કસર રહી ગઈ હતી તે હવે પૂરી થઈ ગઈ હતી. જ્યારે આખરે તે પથારીમાં પડી તો ઊંઘે તેને પલકારામાં પોતાના આલિંગનમાં લઈ લીધી. તેને ખબર જ ન પડી કે ક્યારે આંખો બંધ થઈ ગઈ. બીજી સવારે પણ ભાગતા ભાગતા માંડ માંડ બધું કામ પતાવ્યું હતું કે તરત જ ઓફિસની કેબિનનું હોર્ન વાગ્યું. પોતાને અરીસામાં પણ જોઈ ન શકી અને જેમ તેમ વાળમાં કાસકો ફેરવીને પર્સ ઉપાડીને દોડી ગઈ. કેટલાક દિવસો આમ જ ચાલતું રહ્યું. એક દિવસ સવારે વહેલી પૂનમ ઉઠી તો જોયું કે મોન્ટુ પથારીમાં બેચેનીથી પડખા બદલી રહ્યો હતો અને ચહેરો લાલ હતો. મોન્ટુ, પૂનમ ચિંતાતુર સ્વરમાં બોલી અને તેનું કપાળ અટક્યું. કપાળ તપી રહ્યું હતું. મમ્મા, માથું દુખે છે, મોન્ટુએ તૂટતા અવાજે કણસતા કહ્યું. પૂનમ એક પળ માટે ગભરાઈ ગઈ. અરે, તને તો તે જ તાવ છે. તેણે તરત જ થર્મોમીટર કાઢ્યું. તાવ ચેક કર્યો તો 102 ડિગ્રી. પૂનમે વિલંબ કર્યા વિના ઘરમાં રાખેલી તાવની દવા આપી. પછી મોન્ટુના કપાળ પર ભીની પટ્ટી મૂકવા લાગી. રજનીએ સ્પષ્ટ કહી દીધું કે તે ઓફિસમાંથી રજા નહીં લઈ શકે, તેથી પૂનમને જ ઘરે રોકાવું પડશે. પૂનમે ઓફિસમાં મેલ કરીને વર્ક ફ્રોમ હોમની પરવાનગી માંગી, પણ બોસે ટૂંકા શબ્દમાં કહી દીધું હતું, કામ અધૂરું ન રહેવું જોઈએ. ક્લાયન્ટની મીટિંગ આજ સાંજ સુધીમાં છે. તારો રિપોર્ટ જરૂરી છે. ઘરેથી કર, પણ મોકલાવાનો જ છે. પૂનમે એક ઊંડો શ્વાસ લીધો. થોડી વારમાં ડોક્ટર સાથે ઓનલાઈન વાત કરી. ડોક્ટરે તેમને દવાઓ પણ જણાવી દીધી. દવા આપ્યા પછી તેમણે મોન્ટીને સુવડાવ્યો અને રૂમની બહાર આવી. ભાવનાબેન લોબીમાં આરામથી બેઠા હતા. ટીવી પર સવારનો ભક્તિ સંગીતનું કાર્યક્રમ ચાલી રહ્યું હતું. હવે કેવી તબિયત છે મોન્ટુની? ભાવનાબેને પૂછ્યું તો પૂનમ બોલી, શું કહું માજી, બહુ તેજ તાવ હતો. દવાથી તાવ તો ઉતરી ગયો હતો, પણ માથાનો દુખાવો નહોતો ગયો. હવે માંડ માંડ સુડાવ્યો છે તેને. પછી લેપટોપ ઉપાડીને બોલી, માજી, તમે જરા મોન્ટુ પાસે બેસશો. તેની તબિયત સારી નથી. હું ત્યાં સુધી થોડું ઓફિસનું કામ કરી લઉં. પૂનમે કહ્યું. ભાવનાબેને હળવેથી માથું દબાવ્યું અને બોલ્યા, અરે વહુ, મને તો પહેલાથી જ માથામાં બહુ દુખાવો થઈ રહ્યો છે. જરા મારા માટે એક કપ ચા બનાવી દે. પૂનમ ટેન્શનમાં આવી ગઈ. એક તો દીકરો બીમાર, ઉપરથી ઓફિસનું પ્રેશર. પણ તેણે કંઈ ન કહ્યું.
બસ માથું હલાવ્યું અને રસોડા તરફ ચાલી ગઈ. ત્યારે જ પાછળથી ભાવનાબેન બોલ્યા, કેટલી વાર કહ્યું છે કે ઓફિસનું કામ ઘરે ન લાવશો, મારી કોઈ સાંભળે તો ને. બાળકથી પણ ઉપર કંઈક હોય છે કે. પૂનમ બેનમથી રસોડામાં ગઈ. જતાં જ તેના પગ થંભી ગયા. સિંકમાં રાતના એંઠવાળા વાસણો હજી પણ એમ જ પડ્યા હતા. અરે માજી, કામવાળી નથી આવી શું આજે પણ? પૂનમે ચા બનાવતા અવાજ લગાવ્યો. ભાવનાબેને જાણે કંઈક યાદ કર્યું. અરે હા, હું તો તને કહેવાનું જ ભૂલી ગઈ હતી. એ બાઈ તો આજની રજા પર છે. સારું થયું તે આજની રજા લીધી. વાસણો પણ જરા ધોઈ દે. ક્યાં સુધી આમ જ પડ્યા રહેશે, તેણે મનમાં કહ્યું, પણ બહારથી કંઈ ન બોલી. બસ પોતાને સંભાળીને ચા બનાવી, ભાવનાબેનને આપી અને કંઈ પણ કહ્યા વિના વાસણો ધોવામાં લાગી ગઈ. સમય ઝડપથી નીકળતો જઈ રહ્યો હતો. મોન્ટુ રૂમમાં એકલો હતો. રિપોર્ટ હજી અધૂરો હતો. ત્યારે ફોન વાગ્યો. હાથ લૂસીને તેણે ફોન ઉપાડ્યો. પૂનમ, તે હજી સુધી ફાઇલ નથી મોકલી? બોસનો અવાજ હતો. બસ, હું હમણાં જ મોકલું સર. તેમણે ગભરાતા જવાબ આપ્યો અને રસોડું એમ જ છોડીને દોડી. ભાગદોડ કરતા કરતા આજે તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. સાંજનો સમય હતો. ભાવનાબેન સત્સંગ સાંભળવા નીકળી ગયા હતા. પૂનમ જે દિવસભર મોન્ટુની દેખભાળ, ઓફિસના કામ અને રસોડાના બોજમાં ગૂંચવાયેલી રહી, હવે હોલમાં એકલી બેઠી હતી. તેનું શરીર તૂટી ગયું હતું અને મન વધુ ભારે હતું. દરરોજની આ બેવડા કામની ઠકાન, ઓફિસ અને ઘરની, તેને અંદરથી તોડી રહી હતી. કોઈ પૂછનાર નહોતું કે તે કેવી છે, કઈ હાલતમાં છે. રજની પણ હવે બસ બહારની જવાબદારી નિભાવી રહ્યો હતો. પૂનમનો સાથ નહોતો આપી રહ્યો. આંખોના ખૂણા સુધી ભરેલા આંસુ હવે તેની પાપણોથી હારી ચૂક્યા હતા. તેણે સોફા પર માથું ટેકવ્યું અને અનાયાસે જ તેની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. તે સમયે હળવી આહટ થઈ. પૂનમે જલ્દીથી પાલવથી પોતાના આંસુ લૂછ્યા. જોયું તો દિનેશભાઈ અંદર આવી ચૂક્યા હતા. પૂનમની ભીની આંખો અને નમેલો ચહેરો જોઈને તેમનું દિલ પીગળી ગયું. તે સમજી ગયા હતા કે વહુની આ હાલતનું કારણ શું છે. ધીમેથી પાસે બેસતા તેમણે કહ્યું, બસ બેટા પૂનમ, રડ નહીં. હું તને મારી દીકરી માનું છું અને મારી દીકરીને આટલી પરેશાન હું નથી જોઈ શકતો. પૂનમે માથું ઊંચક્યું, પણ તેની આંખો હજી ભીની હતી. તેણે ધીમેથી કહ્યું, હું બસ થાકી ગઈ છું પપ્પાજી. કોશિશ કરું છું બધું સંભાળવાની. હા, પણ હું જાણું છું બેટા, હું બધું જોઉં છું. દિનેશભાઈ તેની વાત કાપતા કહ્યું, પણ પરિસ્થિતિ સામે લડવાની બે રીત હોય છે. કાં તો આપણે તેમની સામે ઘૂંટણ ટેકવી દઈએ અથવા તો સમાધાન શોધીએ. બદલાવની શરૂઆત આપણે ખુદથી કરવી પડે છે. પૂનમ બેટા, જો તું બદલાવ ઈચ્છે છે તો હવે તારે નિર્ણય લેવો પડશે પોતાના માટે. પૂનમે માથું હલાવ્યું. તે કંઈ કહેવા માંગતી હતી, પણ શબ્દો ગળામાં અટકી ગયા. બીજા દિવસે સાંજે ઓફિસથી ઘરે પાછા ફરતી વખતે પૂનમના ચહેરા પર કોઈ ઉતાવળ નહોતી. તેની ચાલમાં એક સ્થિરતા હતી. આંખોમાં થાકને બદલે કંઈક બદલવાનો સંકલ્પ હતો. ઘરમાં પ્રવેશ કરતા જ તેણે જોયું કે બધા ડ્રોઈંગ રૂમમાં ટીવી જોઈ રહ્યા હતા. રજની, ભાવનાબેન અને મોન્ટુ ત્રણેય આરામથી સોફા પર બેઠા હતા. જેવું જ પૂનમે પોતાનું પર્સ ટેબલ પર મૂક્યું, ભાવનાબેનનો અવાજ આવ્યો, આજે ફરીથી મોડી? હવે શું બહાનું છે? પૂનમે મા તરફ જોયું, પછી આરામથી સોફા પર બેસતા કહ્યું, બસ માજી, આજે છેલ્લી વાર થોડી મોડી થઈ છું. હવેથી ક્યારે એવું નહીં થાય. કાલથી બધું કામ સમયસર થશે. ભાવનાબેને ચોંકીને જોયું. અરે, એવું શું થઈ જશે કાલેથી? પૂનમે શાંત સ્વરમાં કહ્યું, મેં આજે મારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે. કાલથી હું ઘરે રહીશ અને બધું કામ સંભાળીશ. મોન્ટુને પણ પૂરો સમય આપીશ. હવે તમને કોઈ ફરિયાદ નહીં હોય. રૂમમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. ભાવનાબેનના ચહેરા પર વિજયી સ્મિત ખીલ્યું, પણ રજની ચોંકી ગયો. શું તે નોકરી છોડી દીધી મને પૂછ્યા વિના? પૂનમે તેની આંખોમાં જોયું. પૂછ્યું હોત તો તમે રોકી લીધું હોત, પણ હવે મારી હિંમત જવાબ આપી રહી હતી. રજની, ભાવનાબેનના ચહેરા પર સંતોષભર્યું સ્મિત ફેલાઈ રહ્યું હતું. વહુ, તે બિલકુલ ઠીક કર્યું. આ જોઈતું હતું મને. હવે ઘરે રહે અને બધું સંભાળ. આમ પણ આ નોકરી વોકરી સ્ત્રીઓના બસની વાત નથી. રજનીએ મા તરફ જોયું.
પછી માથું પકડી લીધું, પણ માની ખુશી જોઈને તે ચૂપ રહ્યો. તેને સમજ નહોતી પડી રહી કે તે શું કહે. દિનેશભાઈ ચૂપચાપ ખૂણામાં બેસીને બધું સાંભળી રહ્યા હતા. તેમના ચહેરા પર કોઈ પ્રતિક્રિયા નહોતી. દિવસો વીતવા લાગ્યા. પૂનમ હવે ઘરના કામમાં લાગી રહેતી હતી. 15 દિવસ થઈ ગયા હતા તેને નોકરી છોડે. તે દિવસે ઘરમાં લગ્નનું આમંત્રણ આવ્યું. ભાવનાબેન તૈયારીઓ વિશે વિચારી રહ્યા હતા. અરે રજની, જરા 10,000 આપતો. તારી ફોઈના ઘરે લગ્ન છે તો હમણાંથી તૈયારી શરૂ કરવી પડશે. તેમાં ખર્ચો પણ થશે. રજનીએ અનિચ્છાએ કહ્યું, માં, હમણાં નથી મારી પાસે. તમારી પાસે જે પડ્યા છે એમાંથી જોઈ લો, હું પછી આપી દઈશ. ભાવનાબેન થોડા ખીજાઈ ગયા. 2 દિવસ પછી તેમના ચશ્મા તૂટી ગયા. દવાઓ પણ ખતમ થઈ ગઈ હતી. રજની બેટા, હવે તો થોડા પૈસા દે. ચશ્મા બનાવવા છે, દવા પણ લેવાની છે. રજની હવે પરેશાન થઈ ઉઠ્યો. માં, મારી પાસે હવે પૈસા નથી. કેમ બેટા? પગાર તો થોડા દિવસ પહેલા જ આવ્યો હતો. ભાવનાબેન બોલ્યા. રજનીએ ખેંચીને કહ્યું, હા આવ્યો હતો, પણ તેમાંથી 20,000 ઘરની EMIમાં ગયા. 10,000 મોન્ટુની સ્કૂલના ફીમાં અને બાકીના ખર્ચાઓમાં. હજી અડધો મહિનો બાકી છે. શું કરું? કેવી રીતે મેનેજ કરું? દિનેશભાઈએ ચૂપ્પી તોડી. પણ બેટા, અત્યાર સુધી તો પૈસાની તકલીફ ક્યારે નહોતી થઈ. રજનીએ પોતાના પિતા તરફ જોયું અને ગુસ્સામાં કહ્યું, કેવી રીતે થાય તકલીફ? પૂનમની નોકરીથી 50,000 દર મહિને આવતા હતા. એનાથી જ ઘરની EMI અને સ્કૂલની ફી નીકળતી હતી. કહેતા કહેતા રજની ઝટકાથી ઊભો થઈ ગયો. પૂનમ તરફ જોતા ફરિયાદભરા સ્વરમાં બૂમ પાડી, આ તો નોકરી છોડીને એવી બેસી ગઈ છે જાણે ઘરના ખર્ચાઓ સાથે તેને કોઈ લેવા દેવા જ નથી. થોડા દિવસમાં પ્રમોશન થવાનું હતું પૂનમનું. પ્રમોશન સાથે પગાર પણ 1.5 ગણો વધી જાત. સાંભળતા જ ભાવનાબેનની આંખો ફાટી રહી ગઈ. પછી રજનીએ બૂમ પાડી, ક્યારે વિચારવું પણ છે તે? આટલી મોંઘવારીમાં ઘર કેવી રીતે ચાલશે પૂનમ? હું એટલો બધો કેવી રીતે સંભાળીશ? પૂનમ કંઈ બોલે તે પહેલા જ દિનેશભાઈએ ગંભીર અવાજે કહ્યું, બેટા, આ સવાલ વહુને નહીં, તારી માને પૂછ. ભાવનાબેને ચોંકીને જોયું. શું મતલબ છે તમારો? મેં તો નહોતું કહ્યું વહુને નોકરી છોડવા માટે. તેણે પોતાની મરજીથી આ નિર્ણય લીધો છે. પોતાનો બચાવ કરતા ભાવનાબેન બોલ્યા, પણ દિનેશભાઈ આજે તેમને છોડવાના મૂડમાં નહોતા. હા, નિર્ણય વહુનો હતો, પણ એ નિર્ણયની ઊંઘ કોણે નાખી એ પણ સમજવું પડશે. હું તો બસ એટલું જ કહું છું ભાવના, કે જેમ કમાવા માટે 1 થી વધુ લોકોની જરૂર હોય છે, તેમ ઘર ચલાવવા, સંભાળવા અને સાચવવા માટે પણ 1 થી વધુ લોકો જોઈએ. તું હંમેશા વિચારતી રહેતી કે તારો દીકરો જ દિવસભર કામ કરીને ઓફિસેથી થાકીને આવે છે, પણ શું ક્યારે એ વિચાર્યું કે વહુ પણ તો દિવસભર કામ કરે છે, ઓફિસથી થાકી તૂટીને આવે છે? શું તેની ઓફિસ અલગ છે, જ્યાં ફૂલોનો બગીચો હોય, જ્યાં તે હિંચકા પર બેસીને બસ હવા ખાતી હોય? નહીં ભાવના, તે પણ એ જ રીતે કામ કરે છે જેમ રજની કરે છે. કમ્પ્યુટરની સ્ક્રીન પર તે પણ કલાકો સુધી ઝૂકેલી રહે છે. મીટિંગમાં તેના પણ શ્વાસ અટકે છે. ડેડલાઇનનો બોજો તેના પણ ખંભા પર હોય છે. પણ તે તો ન વિચાર્યું કે વહુ પણ થાકતી હશે. તે પણ હાડમાંસથી બનેલી છે, કોઈ મશીન નથી કે સવારથી રાત સુધી થાક્યા વિના ચાલતી રહે. ક્યારે તેનું પણ મન કરતું હશે કે ઓફિસથી પાછા આવીને 2 પળ શાંતિથી બેસે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. દિનેશભાઈના શબ્દો ગુંજી પોતાની અસર છોડી ચૂકી હતી. દિનેશભાઈની વાતો ભાવનાબેનના મનને તીરની જેમ ચીરી રહી હતી. તેમની નજર હવે જમીનમાં ગળી રહી હતી, જાણે પસ્તાવાનો બોજો તેમને નીચે ખેંચી રહ્યો હોય. મનમાં ને મનમાં તે પોતાને કોસી રહી હતી, હું મારી વહુ માટે આટલી ક્રૂર કેવી રીતે થઈ ગઈ? કાવેરીની વાતોમાં તણાઈને મેં પૂનમ સાથે આટલો અન્યાય કેવી રીતે કરી દીધો? તેમની આંખોમાંથી પસ્તાવાના આંસુ ટપકી પડ્યા અને ગાલ પર રસ્તો બનાવતા નીચે પડવા લાગ્યા. ત્યારે ચૂપી તોડતો રજની બોલી પડ્યો. તેના અવાજમાં આત્મગ્લાનિની સ્પષ્ટ ઝલક હતી. આમ પણ પૂનમ, ભૂલ તો મારી પણ છે. જો મારી પત્ની મારી સાથે ખંભે ખંભો મિલાવીને આ ઘરના સુખ સુવિધા લાવવા માટે
પૈસા કમાઈ શકે છે તો હું પણ તો ઘરના કામમાં તેની મદદ કરી શકતો હતો ને, તેના બોજાને હળવો કરી શકતો હતો. આ બધાનો જવાબદાર ક્યાંક ને ક્યાંક હું પણ છું. રજનીને આ સ્વીકૃતિ સાંભળીને પૂનમની આંખો ભરાઈ આવી. ત્યાં અચાનક અવાજ આવ્યો, કેમ છો ભાવના? કાવેરીની આંખો એકદમ ભરાઈ આવી. કેમ હશે કાવેરી? તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. પછી જાણે હૃદયનો બંધ તૂટી ગયો. કાવેરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી અને અચાનકથી મોટે મોટેથી રડવા લાગી. હોલમાં બધા હેરાન થઈને ઊભા હતા. પૂનમ, રજની અને દિનેશભાઈ. કોઈને કંઈ સમજાયું નહીં. ઘરમાં બધું બરાબર તો છે ને? ભાવનાબેને ચિંતાથી પૂછ્યું. કાવેરીએ સિસકારા ભરતા કહ્યું, કેવું ઘર ભાવના? એ ઘર તો હવે મારું રહ્યું જ નથી. મારું ઘર તો તબાહ થઈ ગયું. તે ફરીથી રડવા લાગી. પૂનમે જલ્દીથી તેમને પાણી પીવડાવ્યું અને ચા બનાવીને લાવી. થોડી વાર પછી જ્યારે કાવેરીબેનનું મન હળવું થયું તો તેમણે બધી વાત કહી. છેલ્લા ઘણા મહિનાઓથી મારા બંને દીકરાઓ અને તેમની વહુઓમાં અણબનાવ ચાલી રહ્યો હતો. બંનેને પ્રોપર્ટીનો પોતપોતાનો હિસ્સો જોઈતો હતો. હું તો હેરાન જ રહી ગઈ હતી. એ ભાઈઓ જે ક્યારેક રામ લક્ષ્મણની જેમ એકબીજા માટે જીવ આપવા તૈયાર હતા, પોતપોતાની પતિઓના કહેવાથી આવેશમાં આવીને એકબીજાના દુશ્મન બની ગયા. મેં બહુ સમજાવ્યા પણ તેઓ માન્યા નહીં. પ્રોપર્ટીના બે ભાગ કર્યા અને મારા વિશે વિચાર્યા વિના ઘર છોડીને ચાલ્યા ગયા. બંનેને ફક્ત માની સંપત્તિ જોઈતી હતી, માં નહીં. હું તૂટી ચૂકી હતી ભાવના. મેં વિચાર્યું કદાચ તીર્થયાત્રાથી મનને શાંતિ મળશે, પણ મનને શાંતિ ક્યાંય ન મળે. જાત્રાએથી જ્યારે ઘરે પાછી આવી તો ખબર પડી કે એ બંને બેશરમોએ મારું ઘર પણ વેચી દીધું. મારું ઘર, મારું ઠેકાણું, જ્યાં તારા જીજાજીની યાદો ગૂંજતી હતી. ભાવના, બધું ખતમ થઈ ગયું. કહેતા કહેતા તે પોતાની બહેનને ગળે વળગીને ફરી રડી પડી. હું ક્યાંયની નથી રહી ભાવના, હું ક્યાંયની નથી રહી. ભાવનાબેનની આંખો પણ ભીની થઈ ગઈ. પોતાની બહેનની આ હાલત જોઈને તેમનું દિલ પીગળી ગયું. કેમ કાવેરી, હું છું ને તારી બહેન, તું મારી સાથે અહીં રહે. આ ઘર તારું પણ તો છે, તેમણે આંસુ લૂછતા કહ્યું. પણ કાવેરીબેને માથું હલાવ્યું. નહીં ભાવના, હું કોઈના પર બોજો બનવા નથી માંગતી. મેં નિર્ણય લઈ લીધો છે. હવે હું વૃદ્ધાશ્રમ જઈ રહી છું. બસ આજે મન થોડું ભારે હતું. વિચાર્યું બહેનને મળી લઉં, બે ઘડી શાંતિ મળે, દિલ હળવું થાય. પૂનમ અને દિનેશભાઈ ચૂપચાપ આ બધું સાંભળી રહ્યા હતા. બધાએ તેમને રોકવાની કોશિશ કરી પણ તે ના માની. થોડી વાર પછી તે ભારે મને ત્યાંથી નીકળી ગઈ. તેમની હાલત જોઈને દિનેશભાઈના મનમાં વિચાર આવવા લાગ્યો, કદાચ આ ઈશ્વરની જ લીલા છે કે જે ક્યારેક બીજાના ઘરમાં આગ લગાવતી હતી, આજે તેના જ ઘરમાં આગ લાગી ચૂકી હતી. કોઈ પણ કારણસર માણસ માને કે ના માને, તેને કર્મનું ફળ મળે છે. આપણા કર્મ જ આપણી આગળ આવે છે. જો દરેક માણસ આ સમજી લે તો આ ધરતી આપણા માટે સ્વર્ગથી સુંદર બની જાય. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા મળે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.